રક્તની એક બૂંદ કોઈ પણ માણસનો જીવ બચાવી શકે છે. આથી જ રક્તદાન એ મહાન દાન તરીકે ઓળખવામાં આવે છે અને તેના મહત્વને સમજવા માટે 14 જૂનના રોજ વર્લ્ડ બ્લડ ડોનેશન ડે તરીકે ઉજવણી પણ કરવામાં આવે છે. હાલમાં આણંદ જિલ્લામાં બ્લડ ડોનેશનની ખૂબ જ અછત જોવા મળી રહી છે, જેના કારણે 14મી જૂનના રોજ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ ડોનેશન દરમિયાન કઈ બાબતનું ધ્યાન રાખવું અને આ બ્લડનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી. નમસ્કાર, હું શૈલેષ પટેલ, આણંદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આણંદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ વાઇસ પ્રેસિડેન્ટ. તારીખ 14 જૂન ઇન્ટરનેશનલ બ્લડ ડોનર ડે છે. તો અત્યારે પર્ટિક્યુલરલી ઉનાળો હોવાથી અને પર્ટિક્યુલરલી વિદ્યાનગરની બધી કોલેજો સ્કૂલ્સ કોલેજોમાં રજા હોવાથી અત્યારે અમારે કેમ્પ્સ નથી થઈ રહ્યા, એટલે ભયંકર શોર્ટેજ આખા ડિસ્ટ્રિક્ટમાં બ્લડની અછત થઈ છે. તો અને પર્ટિક્યુલરલી અત્યારે બ્લડની ઓપરેશન્સ બહુ છે અને ઘણા બધા વાયરલ લીધે બ્લડની શોર્ટેજ છે. તો આ દિવસે આણંદની અંદર સરદાર પટેલ બેન્ક્વે હોલમાં સવારે 9થી સાંજના 5 સુધી એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. બ્લડ ડોનેશન કોણ કરી શકે અને કોણ નહીં તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી. બ્લડ ડોનર ક્યારે કરી શકે ને એની હું તમને સહેજ માહિતી આપું. 18 વર્ષથી ઉપરનો અને 65 વર્ષ સુધી એ એની ક્રાઇટેરિયા હોય છે. 18 વર્ષ ઉપરનો થાય અને 65 વર્ષ સુધી આપી શકે. હિમોગ્લોબિન તમારું 12.5% ઉપર હોવું જોઈએ તો જ તમે ડોનેટ કરી શકો. ના કોણ કરી શકે તો એક તો 48 કિલોથી ઉપર વજન કરી શકે. જેન્ટ્સ માટે 90 દિવસમાં કોઈ બ્લડ ડોનેશન ના કરેલું હોવું જોઈએ, 90 દિવસ પછી કરી શકો. અને લેડીઝ માટે 120 દિવસ છે. બ્લડ ડોનેટ કરતાં ખાસ એક વસ્તુની સાચવવું પડશે કે આલ્કોહોલ લીધેલું હોય કાં તો તમે કોઈક એન્ટીબાયોટિક્સ ઉપર હોય તો 24 કલાક પહેલાં બંધ કરવું પડે. 24 કલાકની અંદર તમે ડોનેટ ના કરી શકો. અત્યારે બાળકો છોકરાઓ ટેટુ કરાવતા હોય છે, તો ટેટુ કરેલું હશે તો 1 વર્ષ સુધી તમે ડોનેટ નથી કરી શકતા. અને કોઈક વસ્તુના એલર્જી હોય કે સર્જરી કરી હોય, માઇનોર સર્જરી કરેલી હશે તો 6 મહિના સુધી તમે ડોનેટ ના કરી શકો. અને જો કોઈ મેજર સર્જરી હોય તો 1 વર્ષ સુધી આપણે ડોનેટ નથી કરી શકતા. એક બીજી જાણ કે કઈ જગ્યાએ વપરાય છે. તો પર્ટિક્યુલરલી એક્સિડન્ટ્સમાં જરૂર પડતી હોય છે. થેલેસેમિયા બાળકો, આપણે ત્યાં થેલેસેમિયા બાળકો બી ઘણા છે અને જેને રેગ્યુલર બ્લડની જરૂર પડતી એ લોકોને આ બ્લડ રેગ્યુલર મહિનામાં 1 યુનિટ તો મિનિમમ ચડાવવું પડતું હોય છે. પ્રેગ્નન્સી ટાઈમે ડેફિશિયન્સી હોય એચબીની તો જરૂર પડતી હોય છે મોટા પાયા ઉપર. સર્જરીઝ હોય, કેન્સર પેશન્ટ્સ હોય, બર્ન્સ હોય અને કોક હોનારત કોક થાય ત્યારે બહુ મોટી શોર્ટેજ હોય છે. રક્તદાન એ મહાન દાન એવું માનવામાં આવે છે, કેમ કે એક ફક્ત બ્લડની બૂંદ પણ કોઈ પણ માણસનો જીવ બચાવી શકે છે. આથી જ 14મી તારીખે સૌથી વધારે બ્લડ ડોનેશન થાય તેવી અપીલ નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે.